વડોદરાની વાત કરીએ તો જિલ્લાના સાવલી તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ધનતેજ અને સધાપરા ગામને જોડતો કોઝવે સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। કરણ નદી પર બનાવાયેલો આ માર્ગ પાણીના જોરદાર પ્રવાહમાં વહી જતા બંને ગામો વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું નામ છે? મારું નામ છે મકરાણી અતાવોલ ને અમારા ગામમાં ધનતેજ અને સદાપુરાને જોડતો આ બ્રિજ, આ પુલિયો આ ગયા મહિનાની 5મા મહિનાની 25-26 તારીખે આ ડામરનો રોડ બનાવ્યો છે ને હમણાં 15-20 દિવસ થયા અને આ બ્રિજ તૂટી ગયો છે। અમારા ધનતેજથી સદાપુરા ગામે અમારી જમીનો આવેલી છે ને આવવા જવામાં તકલીફ પડે છે, તો આ શું કરવાનું હવે? તમે રજૂઆત કરી કોઈને? ના, અમે રજૂઆત તો નથી કરી, પણ હવે કાચો રસ્તો હતો એટલે પાણી પહેલું જ પાણી આવ્યું છે ને જતું રહ્યું છે। હવે તમારે જવું હોય સદાપુરા કે સદાપુરા વાળાને ધનતેજ આવવું હોય તો કઈ રીતે આવે? અમારે હવે જવું હોય તો મેવલી ફરીને ડુંગરાપુરા વાળા રસ્તે કમલપુરા રહીને અમારા ખેતરોમાં જવાય। 10 કિલોમીટરનો રસ્તો છે ને આમ ગોળ ફરીને આવીએ તો નેવરિયા વાળા રસ્તાથી અવાય। હાલ ખબરો